તમને હું વાત કરું હમણાં મારા ધંધામાં બહુ તેજી ચાલે છે ને તેમાં મારે બહુ કામ રહે છે. અરે ગોબરભાઈ એવો તે તમારો કેવો ધંધો છે? અરે ગાંડાભાઈ મારે છે ને સિઝનલ ધંધો છે. તમે આ વખતે છે ને તે કાગડા પાડેલા છે. કાગડા હે કાગડા? હા ભાઈ આ જો ને શહેરના મોટા મોટા માણસો પૈસાદાર દીકરાઓ છે ને એના મા બાપના શ્રાદ્ધ તો કરે પણ કાગડા આવે નહીં. તે બહુ દુઃખી થાય. તો મેં વિચાર્યું કે હાલો ને એ બધાની સમસ્યાનો પણ અંત આવે અને મને પણ બે પૈસા મળે. બરાબર ને ભાઈ? હા પણ એ ધંધો એમાંથી કમાણી આ બધું કંઈ મને મગજમાં બેસતું નથી હો ગોબરભાઈ. અરે ભાઈ જો વાત એમ છે નહીં કે મેં થોડા કાગડા પાડી લીધેલા છે. હવે હું શહેરમાંથી મને ઓર્ડર આવે ને મોટા મોટા બંગલા હવેલીવાળા દીકરાઓ જેણે મા બાપને કોઈની સેવા તો ના કરી હોય પણ અત્યારે ખૂબ પૈસો દોમ સાહેબી મા બાપના આશીર્વાદથી હોય એટલે મોટા મોટા શ્રાદ્ધ કરે, જમણવાર કરે અને જ્યારે અગાસી પર કાગવાસ નાખે અને કાગડા ન આવે તો નિરાશ તો થાય પણ એને પોતાની બદનામી લાગે. એને એમ થાય કે મારી માથે તો પિતૃદેવના આશીર્વાદ જ નથી. એટલે મેં શું કર્યું ખબર છે? શું કર્યું કહો ને? અરે મેં છે ને કાગડા પાડી દીધા, એનો ચાર્જ કરી દીધો અને મને જ્યાંથી ઓર્ડર આવે ને ત્યાંથી હું કાગડા લઈને પહોંચી જાઉં. હવે મોટા મોટા માણસોના તો વિડિયા ઉતરતા હોય જેવી કાગવાસ નાખે ને તે ભેગા કાગડા ચપો ચપ ખાઈ જાય અને પેલા તો રાજીના રેડ થઈ જાય. વિડિયો ઉતારે ને ચીચિયારિયું કરે ને પિતૃદેવ રાજી થઈ ગયા, પિતૃદેવના આશીર્વાદ વરસી ગયા અને એ દેકારો સાંભળીને મારા કાગડા પણ ઉડાઉડ અને ક્રા કરીને આખા દિવસના ભૂખ્યા હોય તે ખાધા કરે અને એમાં તો તાલ માલ ને તાહીરો થઈ જાય. બાકી હો ગાંડાભાઈ આવું છે. અરે પણ આમાં તમને શું મળે? અરે ભાઈ મને છે ને મોમાયગા પૈસા મળે, મોમાયગા. હા અરે કદાચ એના માતા પિતાએ જીવતે જીવ દવા મગાવી હોય તો આ દીકરા નો લાવે, એની સેવા ન કરે પણ આ કાગડા માટે તો હું માગું એટલા પૈસા મને આપવા તૈયાર થઈ જાય છે. હા અરે તમારી અક્કલને તો દાદ દેવી પડે હો ભાઈ. અરે ગાંડાભાઈ મારી અક્કલને નહીં પણ આ બધા કલિયુગી સંતાનોની બુદ્ધિને દાદ આપો કે જે જીવતા તો કોઈ દિવસ મા બાપને જાણતા નથી અને મર્યા પછી કાગડા રૂપે છત ઉપર મા બાપ આવે એની રાહ જોઈને બેહે છે અને જો કોઈ કાગડા લઈને આવે તો એને મોં માગ્યા પૈસા આપે છે. આવી હાલત છે આ સમયની ભાઈ. અરે મિત્રો આપણે ક્યાંના ક્યાં પહોંચી ગયા. જીવતા જેને જાણતા નથી અને મર્યા પછી આશા રાખીએ કે કાગડા થઈને અગાસીએ ખાવા આવે. અરે મારા બાપડા એ જીવતા તા ત્યાં સુધી ખવડાવો ને મારા વાલીડા. અરે બધા એવું સમજવા માંડે તો મારા જેવાનો ગોબરભાઈનો ધંધો ક્યાંથી ચાલે હે ગાંડાભાઈ? આવા લોકો પણ હોવા જોઈએ ને સમાજમાં. હા તો મારા જેવા ગોબરભાઈના ધંધા ચાલતા રહે ને ભાઈ. મિત્રો આપણે ક્યાંક આવું તો નથી કરતા ને?